कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हमारे सारे चैप्टर सेम 1 के चैप्टर पूरे हो गए। अब हम रिविज़न कर रहे हैं। તેમાં આપણે આવ્યા છે ચિત્રોની જોડ બનાવો। અહીં તમને ચિત્ર આપ્યા છે અને સામે તેના ચિત્રની જોડ સાથે તેને જોડવાનું છે। તો પહેલું બેટ આપી છે, બેટને બોલ સાથે જોડ્યું છે કારણ કે બેટ બોલ રમાય છે। ત્યાર પછી છે બૂટ। બૂટની અંદર તમે શું પહેરો છો? બૂટની અંદર તમે સોક્સ પહેરો છો ને, એટલે શૂઝને સોક્સ સાથે જોડવાનું છે। ત્યાર પછી છે પતંગ। તો પતંગ તમે કેવી રીતે ઉડાવો છો? ફરકીની જરૂર પડે છે, એમાં દોરાની જરૂર, તો પતંગને આમ દોરા સાથે જોડવાનું છે। ત્યાર પછી આ છે સ્કૂલ જતો છોકરો। તો અહીં એને સ્કૂલ સાથે જોડવાનું છે। છોકરો બેગ લઈને ક્યાં જાય છે? સ્કૂલમાં જાય છે, એટલે આ રીતે તેને સ્કૂલ સાથે જોડી દેવાનું છે। આ રીતે તમે એને તેની સાચી જોડ સાથે જોડવાનું છે। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો। તો પહેલી છે ચાંદા મામા જગમગ થઈને રમતા। બીજી છે વીજ ચમકતી। વીજ કેવી ચમકે છે? અહીં જવાબ લખ્યો છે પણ તે મટી ગયો છે, તમે તમારી ચોપડીમાં જોઈને લખી દેવાનું। વીજ ચમકતી ઝમ ઝમ। વીજ કેવી ચમકે છે? ઝમ ઝમ। ત્યાર પછી છે મને પાણીમાં ચાલતી ખાલી જગ્યા ગમે। શું ગમે? પાણીમાં ચાલતી નાવડી ગમે। ત્યાર પછી છે ખૂટતો અક્ષર લખી ખાલી જગ્યા પૂરો। અહીં ખાલી જગ્યા આપી છે, તેમાં તમારે એની અંદર બંધ બેસતો અક્ષર લખવાનો છે। તો પહેલી ખાલી જગ્યામાં સાગર લખીને ખાલી જગ્યા પૂરી કરી છે। ત્યાર પછી છે ના ડેશ દ। તો અહીંયા શું આવશે? ર, એટલે આ થઈ ગયો ના ર દ। ત્યાર પછી છે ડેશ લે બી। તો અહીંયા કયો મૂળાક્ષર આવશે? તો અહીંયા આવશે જ, એટલે આ થઈ ગયો જ લે બી। ત્યાર પછી છે શું ડેશ જ। તો અહીંયા શું આવશે? અહીંયા આવશે ર, એટલે આ થઈ ગયો સૂરજ। ત્યાર પછી તા ને ડેશ। તો ડેશમાં શું આવશે? રા, તો આ શબ્દ થઈ ગયો તારા। ત્યાર પછી છે વ લખ્યો છે વ ર ડેશ ન। તો અહીંયા શું આવશે? દા, એટલે આ શબ્દ થઈ ગયો વ ર દા ન। આ રીતે તમારે તેમાં બંધ બેસતા અક્ષર લખીને ખાલી જગ્યા પૂરી કરવાની છે। ત્યાર પછી છે शब्द बनावो। અહીં ऊपर शब्द આપ્યા છે, वो आपको नीचे से देख कर बनाना है। तो पहला शब्द है काम। तो અહીં કામ શબ્દની જોડ બનાવી છે। ત્યાર પછી છે અર અમર। તો અહીં તમારે અમર શબ્દની જોડ બનાવવાની છે। તો તમને ક્યાં દેખાય છે અમર શબ્દ? તો આ રહ્યો અમર, તેને આ રીતે તમારે જોડ બનાવવાની છે। ત્યાર પછીનો શબ્દ છે બજાર। તો અહીં તમારે બજાર શબ્દ શોધવાનો છે। દેખાયું બધાને બજાર શબ્દ? તો આ રહ્યો બજાર, તેની આ રીતે જોડ બનાવવાની છે। ત્યાર પછી છે जानवर। तो यहाँ आपको जानवर शब्द की जोड़ बनानी है। तो आ रह्यो जानवर, જેને આ રીતે જોડી દેવાનું છે। ત્યાર પછી છે अजगर। यहाँ आपको अजगर शब्द की जोड़ बनानी है। तो आ लख्यो छे अजगर।
તેને આ રીતે जोड़ी देना है। इस तरह आपको शब्द की जोड़ बनानी है। त्यार पछी छे समान शब्द जोड़ो। यहाँ आपको शब्द पढ़ना है और सेम शब्द के साथ उसको मैच करना है। तो पहलू तो जॉइंट कर्यु छे ते लख्यु छे चमकती, तेने चमकती शब्द साथे जोड्यु छे। त्यार पछी छे धरती, तो धरती शब्द आ रह्यो, तेने धरती साथे जोड़ी देवानुं छे। दाड़म, तो अहीं दाड़म क्या लख्यु छे? आ रह्यो, तो दाड़म। परी, तो परी आ लख्यु छे, तो इसको शब्द के साथ जोड़ देना है। त्यार पछी छे खमीस, तो खमीस शब्द आ लख्यु छे खमीस। इस तरह आपको जोड़ बनानी है। त्यार पछी छे पाठ वाँचो, कविता बोलो, उखाणानो जवाब आपो, शाकभाजीना फळोना नाम कहो। ये सब चीज़ आपको आपकी बुक्स में लिखनी है। जब हम मिलेंगे तब फिर आपकी सारी बुक्स चेक होगी। तब तक घर पे रहकर सबको अच्छे से रिवीजन करना है। अब हम नेक्स्ट वीडियो में मिलते हैं।